આજે અહીંયા ઉપસ્થિત મંચસ્વ તમામ ત્રણેય સ્કૂલોના પ્રિન્સિપલો તેમજ ત્રણેય સ્કૂલોના શિક્ષકો તેમજ શિક્ષિકાઓ અને ગામના ગ્રામજનો તેમજ તમામ ભાઈઓ બહેનો, આજે વહેલી સવારથી આપણે કડકડતી ઠંડીમાં અહીંયા ઉપસ્થિત થયા છે ત્યારે સવારમાં આપણે ધ્રુજતા હતા. આ તમામ ભાઈઓ બહેનોને હું વંદન કરું છું કે આપણે પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે વહેલી સવારમાં 7 વાગ્યામાં પણ આ જગ્યાએ પહોંચી શકીએ છીએ. અને હું એ લોકોને પણ વંદન કરું છું જે 140 કરોડ જનતાની સુરક્ષા માટે ભારત દેશની સરહદ ઉપર -ડિગ્રી તાપમાનમાં પણ એ આપણા લોકોને આપણા ભારતની સેવા સુરક્ષા ઉપર અડગ છે. સાથીઓ, 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ, આપણો દેશ આઝાદ થયો એટલે આ આઝાદી આપણને કોઈ ભીખમાં નથી મળી. આઝાદી માટે કરોડો લોકોએ બલિદાન આપ્યા છે, લોહી રેડ્યા છે, રક્ત રેડ્યા છે, ત્યારે આપણે આઝાદ થયા છે. એમાં શહીદ આઝમ ભગતસિંહ, રાજગુરુ, સુખદેવ, ચંદ્રશેખર આઝાદ, સુખદેવ થાપર, અશફાકુલ્લા ખાન, રામપ્રસાદ બિસ્મિલ્લા એવા અનેક મહાનાયકો, બિરસા મુંડા, લક્ષ્મીબાઈ જેવા અનેક મહાપુરુષોએ, ક્રાંતિકારીઓએ આ દેશ માટે બલિદાન આપ્યું છે. અને તેમના બલિદાન થકી આ રાષ્ટ્ર, આ ભારત ઊભું છે. અને આપણે અહીંયા સામાજિક કાર્યક્રમો તમામ આપણે આઝાદીથી આપણે સ્વતંત્રતા આપણને મળી છે. આઝાદી મળ્યા પછી પ્રથમ પ્રશ્ન એ હતો કે હવે આ દેશ ચાલશે કેવી રીતે, આને ચલાવશે કોણ, આમાં સત્તા કોણ સંભાળશે, લોકોને ન્યાય કેવી રીતે મળશે. ત્યારે બંધારણ સભા બની અને બંધારણ સભાના ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરે ભારત દેશનું બંધારણ બનાવ્યું. એ બંધારણ બનાવવામાં 2 વર્ષ 11 મહિના અને 18 દિવસનો સમય લાગ્યો. 350 થી વધુ આર્ટિકલોનું આ બંધારણ છે, જેમના થકી આપણને સ્વતંત્રતાનો, વાણી અભિવ્યક્તિનો અને સમાનતાનો તેમજ મહિલાઓ, તમામ મહિલાઓ માટે મુક્તિદાતા સમાન આ ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરે આ ભારતને બંધારણ આપ્યું. એ આ દિવસ છે અને આ બંધારણ અમલમાં આવ્યું 26 જાન્યુઆરીના દિવસે. મિત્રો, બંધારણ બાબા સાહેબે બંધારણ જ્યારે આપ્યું અને અમલ થયું ત્યારે બાબા સાહેબ આંબેડકરે એક શબ્દ બોલ્યો હતા કે બંધારણ કેટલું પણ સાચું હશે, પણ જો એને ચલાવનારા લોકો જો સાચા નહીં હોય ને તો બંધારણ, લોકશાહી ટકી શકતી નથી. અને બંધારણ કેટલું પણ ખરાબ હશે, પણ જો એને લાગુ કરનારા લોકો જો સારા હશે ને તો લોકશાહી ટકી રહેશે. અત્યારે આપણે જોઈએ છીએ કે ખેડૂતોને ન્યાય નથી મળતો, મહિલાઓનું શોષણ થાય છે, બાળકો અત્યારે આજે અમે હમણાં જોયું કે ઘણી દીકરીઓ અનેક આપણા આગળ ટેલેન્ટ છે, ભારતના નાગરિક પર ઘણા ટેલેન્ટ છે. એક દીકરી તો 3 સેકન્ડ માટે અચકાઈ ગઈ હતી, શું બોલવું ભૂલી ગઈ હતી, પણ છતાંય પાછળ ના હતી, અડંગ ઊભી રહી અને 3 સેકન્ડની અંદર પાછું યાદ કરીને પાછું બોલવા માંડી. સાહેબ, દીકરીને પણ આપણે વંદન કરીએ છીએ, સેલ્યુટ કરીએ છીએ. તમે લોકો આટલી નાની ઉંમરમાં ખૂબ ઉત્સાહ આપો છો, આટલું ટેલેન્ટ છે, તમને ખૂબ ખૂબ આગળ વધો એવી પણ અમે શુભકામનાઓ પાઠવું છું. સાથે આ દેશ ભગતસિંહ, ચંદ્રશેખર, રાજગુરુ જેવા અનેક મહાનાયકો, અનેક ક્રાંતિકારો દેશ માટે બલિદાન આપ્યું છે, તો આપણે બલિદાનને પણ ભૂલવાનું નથી. અને આપણે આ દેશને કેમ આગળ લઈ જાય અને કેમ બંધારણને આપણે સાચા અર્થમાં લાગુ કરીએ, જીવનમાં આપણે ઉતારીએ કે સમાનતા, ભાઈચારો અને આપણે કઈ રીતના એને લાગુ કરીને આપણે આપણા દેશને આગળ વધારીએ. મિત્રો, બંધારણ એટલે લોકશાહી આપણે એમ કહીએ, અને લોકશાહીનો અર્થ આપણે એવું માનીએ છીએ ખાલી કે મતદાન કરવાનો અધિકાર એટલે લોકશાહી. પણ લોકશાહી ફક્ત મતદાન કરવા પૂરતી સીમિત નથી. લોકશાહીનો સાચા અર્થમાં અર્થ શું થાય છે કે પ્રશ્ન પૂછવાનો હક પણ લોકશાહી છે. અન્યાય સામે અડગતાથી ઊભું રહેવું એ પણ લોકશાહી છે. અને સાચું બોલવાનું સાહસિકતા દર્શાવી એ પણ લોકશાહી છે. એટલે લોકશાહીને આપણે ફક્ત મતદાન સુધી સીમિત રાખી છે, પણ લોકશાહીનો સાચા અર્થમાં અર્થ એ છે
કે આપણે હંમેશા પ્રશ્ન પૂછવો, ખોટું થતું હોય ત્યાં પ્રશ્ન પૂછવો, અન્યાય સામે ઊભું રહેવું અને સાચું બોલવાનો સાહસ દર્શાવો. આવનાર સમયમાં આ આમરા ગામના તમામ બાળકોને હું શુભેચ્છા પાઠવું છું અને આશા વ્યક્ત કરું છું કે આપ આ દેશ, આ ગામ, આ જિલ્લાનું નામ રોશન કરો અને આ દેશને આગળ લઈ જાઓ એવી તમામને શુભેચ્છાઓ સાથે તમામ ગ્રામજનોએ તેમજ ભાઈઓ બહેનોએ, શિક્ષકોએ સાંભળ્યો એનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.